નમસ્કાર. બિઝનેસની દુનિયામાં એક નાનકડી ભૂલ પણ કેટલી મોંઘી પડી શકે છે એ તો આપણે સૌ જાણીએ છીએ. ખાસ કરીને જ્યારે વાત ઓર્ડરની હોય તો આજે આપણે એ જ સમજવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે એકદમ સ્પષ્ટ લેખિત વાતચીત એટલે કે ઓર્ડર આપવાથી માંડીને તેને પૂરો કરવા સુધી એક સફળ વ્યાપારનો પાયો બને છે. જુઓ, આ ખાલી કાગળ પરની કાર્યવાહી નથી, આ તો સંબંધો અને વિશ્વાસ બનાવવાની એક કળા છે. ચાલો આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. ચાલો એક બહુ જ પાયાના સવાલથી શરૂઆત કરીએ. જ્યારે કોઈ કહે છે કે મેં ઓર્ડર આપ્યો, તો શું એનો મતલબ એવો થાય કે એ કોઈને હુકમ કરી રહ્યું છે? બિઝનેસમાં આપણે જે આ શબ્દ વાપરીએ છીએ એ ખરેખર એક નમ્ર વિનંતી છે કે પછી એક કડક આદેશ? તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ એનો જવાબ બિઝનેસ રિલેશનશિપ વિશે ઘણું બધું કહી જાય છે. ચાલો તો શરૂ કરીએ પહેલા અને સૌથી અગત્યના સ્ટેપથી, ઓર્ડરપત્ર. આ માત્ર એક વિનંતી નથી, એનાથી ઘણું વધારે છે. એ એક લેખિત કરાર છે. હવે એ સમજીએ કે કઈ રીતે કાગળનો આ નાનકડો ટુકડો ખરીદનાર અને વેચનાર બંને માટે કાયદાકીય રીતે બંધનકર્તા બની જાય છે. તો પેલા સવાલનો જવાબ મળી ગયો. વાણિજ્યિક દુનિયામાં ઓર્ડર શબ્દનો અર્થ હુકમ નથી થતો, પણ એક વિનંતી થાય છે. આ બહુ નાનો પણ એકદમ નિર્ણાયક તફાવત છે, ખરું ને? એ એવું બતાવે છે કે સારા બિઝનેસ સંબંધો કોઈના આદેશ પર નહીં, પણ એકબીજા માટેના માન અને સૌજન્ય પર બનેલા હોય છે. અને આ વિનંતીનું કાયદાકીય મહત્વ પણ બહુ મોટું છે. જે ક્ષણે તમે ઓર્ડરપત્ર મોકલો અને સામે વેચનાર એને સ્વીકારી લે, એ તરત જ બંને પાર્ટી વચ્ચે એક લેખિત કરાર બની જાય છે. અને આ કરાર ભવિષ્યમાં કોઈ પણ જાતની ગેરસમજ કે વિવાદ થાય ને તો એની સામે એક પ્રકારની સુરક્ષા આપે છે. તો હવે સવાલ એ છે કે જો આપણે ખરીદનાર હોઈએ તો એવું શું કરીએ કે આપણો ઓર્ડર એકદમ સચોટ હોય અને એમાં ભૂલને કોઈ જગ્યા જ ન રહે? એક સારો ઓર્ડરપત્ર કેવી રીતે લખાય જે આપણને જે જોઈએ છે એ જ વસ્તુ મેળવવામાં મદદ કરે? ચાલો હવે ખરીદનારના દૃષ્ટિકોણથી આ આખી પ્રક્રિયાને સમજીએ. આ જુઓ, એકદમ પરફેક્ટ ઓર્ડર આપવા માટેનું આ એક ચેકલિસ્ટ જ સમજી લો. આ 5 મુદ્દાઓ પર નજર નાખો. વેચનારના કોટેશનનો રેફરન્સ આપવાથી લઈને પેમેન્ટની શરતો સુધી. આમાંની દરેક વિગત એ પાક્કું કરે છે કે વેચનારને બરાબર ખબર પડે કે શું, ક્યારે અને કેવી રીતે મોકલવાનું છે. એટલે કોઈ પણ પ્રકારની ગૂંચવણ રહે જ નહીં. અને પેલી ચેકલિસ્ટનું આ એક સરસ ઉદાહરણ છે. જુઓ, જ્યારે એકથી વધુ વસ્તુઓનો ઓર્ડર હોય ને ત્યારે આવું ટેબલ બનાવવું બેસ્ટ છે. બધી માહિતી એકદમ સ્પષ્ટ અને વ્યવસ્થિત રીતે રજૂ થઈ જાય. વસ્તુનું નામ, કેટલો જથ્થો, શું કિંમત, બધું જ એક નજરમાં સમજી શકાય છે. સારું, હવે સિક્કાની બીજી બાજુ જોઈએ. ખરીદનારનો ઓર્ડર તો મળી ગયો, પણ હવે વેચનારની શું ભૂમિકા છે? અહીંથી જ ગ્રાહક સાથેના સંબંધો કાં તો મજબૂત બને છે અથવા તો બગડવાની શરૂઆત થાય છે. એટલે ઓર્ડર સ્વીકારવો અને એનો અમલ કરવો એ પણ એટલું જ મહત્વનું છે જેટલું ઓર્ડર આપવો. તો આમાં સૌથી અગત્યની વાત શું છે ખબર છે? ઝડપી અને પ્રોફેશનલ જવાબ. જેવો ઓર્ડર મળે તરત જ ગ્રાહકનો આભાર માનવો અને ઓર્ડર મળ્યાની પુષ્ટિ કરતો જવાબ આપવો. આ વિશ્વાસ કેળવવાનું પહેલું અને સૌથી મહત્વનું પગલું છે. એનાથી ગ્રાહકને ખાતરી થાય છે કે તેમનો ઓર્ડર યોગ્ય હાથમાં છે. જ્યારે વેચનાર ઓર્ડર પ્રમાણે માલ મોકલે ત્યારે જે પત્ર લખવામાં આવે છે એ બહુ જ અગત્યનો છે. એનાથી ખાલી માલ મોકલવાની જાણ નથી થતી, પણ બિલ અને ટ્રાન્સપોર્ટની રસીદ જેવા જરૂરી ડોક્યુમેન્ટ્સ પણ મળી જાય છે. આનાથી શું થાય? બધું જ ટ્રાન્સપરન્ટ રહે. પણ બિઝનેસમાં બધું જ કંઈ પ્લાન મુજબ નથી થતું, ખરું ને? ક્યારેક એવી સ્થિતિ આવે કે ઓર્ડર રદ કરવો પડે. અને આ બહુ નાજુક પરિસ્થિતિ છે. પણ જો એને પ્રોફેશનલી સંભાળવામાં આવે તો એ બિઝનેસ સંબંધોને તોડવાને બદલે કદાચ બચાવી પણ શકે છે. અને એક વાત સમજવા જેવી છે કે ઓર્ડર રદ કરવાનો નિર્ણય કોઈ એક તરફથી જ નથી આવતો. ક્યારેક ખરીદનારને માલ મોડો મળવા જેવી સમસ્યા હોય તો બીજી બાજુ વેચનારને પણ ઉત્પાદન બંધ થવા જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કહેવાનો મતલબ, બંને પક્ષો પાસે સાચા અને ગંભીર કારણો હોઈ શકે છે. તો સવાલ એ છે કે આવી સિચ્યુએશનને હેન્ડલ કેવી રીતે કરવી? જો, સૌથી અગત્યનું છે તાત્કાલિક જાણ કરવી. કારણ એકદમ સ્પષ્ટપણે જણાવવું અને જે અસુવિધા થઈ એના માટે દિલગીરી વ્યક્ત કરવી. આ પગલાં નુકસાનને ઓછું કરવામાં અને ભવિષ્ય માટે દરવાજા ખુલ્લા રાખવામાં મદદ કરે છે. આ ખાલી ઓર્ડર રદ કરવા વિશે નથી, આ સંબંધ જાળવી રાખવા વિશે છે. તો
ઓર્ડર આપવાથી લઈને એને રદ કરવા સુધીની આ આખી સફરમાંથી આપણે શીખ્યા શું? આ પૂરી પ્રક્રિયામાં એવું તે કયું તત્વ છે જે સફળતા અને નિષ્ફળતા વચ્ચેનો તફાવત નક્કી કરે છે? આખી વાતનો સાર બસ આ એક વાક્યમાં આવી જાય છે. તમે ભલે ઓર્ડર આપતા હો, એને પૂરો કરતા હો કે પછી એને રદ કરતા હો, તમારી વિવેકપૂર્ણ ભાષા અને પ્રોફેશનલ અભિગમ જ તમારા બિઝનેસની ઇમેજ નક્કી કરે છે. આ માત્ર કામ પૂરું કરવાની વાત નથી, આ વિશ્વાસ બનાવવાની વાત છે જે સંબંધોને મજબૂત અને સન્માનજનક બનાવે છે. અને ચાલો આ વિચાર સાથે આ વાત પૂરી કરીએ. સારો સંદેશાવ્યવહાર એ બે પાર્ટી વચ્ચેના પુલ જેવો છે. એ ખાલી સારા સમયમાં જ વેપારને સરળ નથી બનાવતો, પણ જ્યારે કોઈ મુશ્કેલી આવે ને ત્યારે એ સંબંધોને તૂટતા પણ બચાવે છે. એટલે હંમેશા યાદ રાખવું કે બિઝનેસમાં શબ્દો ખાલી માહિતી નથી આપતા, એ સંબંધો બનાવે છે, જાળવે છે અને જરૂર પડે બચાવે પણ છે.